નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે। તમે જોઈ શકો છો શ્રી સાર્વજનિક કેળવણી મંડળ મહેસાણા અંતર્ગત મિત્રો વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે વિવિધ કોલેજો અંતર્ગત। તમે જોઈ શકો છો શ્રી સાર્વજનિક સાયન્સ કોલેજ જે અંડર ગ્રેજ્યુએટ અંતર્ગત કાર્યરત છે, જેમાં પ્રિન્સિપલ માટેની એક જગ્યા, આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની 7 જગ્યા, જેમાં ફિઝિક્સ, કેમિસ્ટ્રી, માઇક્રોબાયોલોજી માટેની 3, કેમિસ્ટ્રી માટેની 3 અને ફિઝિક્સ માટેની 1 જગ્યા છે। શ્રી સાર્વજનિક સાયન્સ કોલેજ પોસ્ટ ગ્રેજ્યુએશન માટે પ્રોફેસર માટેની 1 જગ્યા, ઓર્ગેનિક કેમિસ્ટ્રી તેમજ માઇક્રોબાયોલોજી માટે, એસોસિએટ પ્રોફેસર માટે 1 જગ્યા, ઓર્ગેનિક કેમિસ્ટ્રી માટે તેમજ આસિસ્ટન્ટ પ્રોફેસર માટે માઇક્રોબાયોલોજી માટેની 1 જગ્યા છે। શ્રી સાર્વજનિક પીજી ડીએમએલટી કોલેજ માટે આસિસ્ટન્ટ પ્રોફેસરની 2 જગ્યા છે પીજી ડીએમએલટી માટે, તેમજ શ્રી સાર્વજનિક કોમર્સ કોલેજ ઇંગ્લિશ મીડિયમ અંતર્ગત એક પ્રિન્સિપલ માટેની જગ્યા છે તેમજ આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની 4 જગ્યાઓ, ઇકોનોમિક્સ માટે 1 જગ્યા, મેનેજમેન્ટ માટેની 2, ઇંગ્લિશ માટેની 1 તેમજ લાઇબ્રેરિયન માટેની 1 જગ્યા છે। શ્રી સાર્વજનિક બીબીએ કોલેજ માટે પ્રિન્સિપલ માટેની 1 જગ્યા, આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની 4 જગ્યા, તેમાં ફિનાન્સ માટે 2, મેનેજમેન્ટ માટે 1 તેમજ એચઆરએમ માટેની 1 જગ્યા છે। શ્રી સાર્વજનિક બીસીએ એન્ડ પીજીડીસીએ કોલેજ માટે એક પ્રિન્સિપલ માટે તેમજ આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની 8 જગ્યા છે કોમ્પ્યુટર સાયન્સ માટે। શ્રી સાર્વજનિક એમએસસી કોમ્પ્યુટર એપ્લિકેશન તેમજ આઈટી કોલેજ માટે પ્રિન્સિપલ માટેની 1 તેમજ આસિસ્ટન્ટ પ્રોફેસર કોમ્પ્યુટર સાયન્સ માટેની 6 જગ્યાઓ છે। શ્રી સાર્વજનિક બીએસડબલ્યુ એન્ડ એમએસડબલ્યુ કોલેજ માટે આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની 6, જેમાં બીએસડબલ્યુ માટે 4, એમએસડબલ્યુ માટે 2 તેમજ લાઇબ્રેરિયન માટેની 1 જગ્યા છે। રેવાબા સાર્વજનિક એજ્યુકેશન કોલેજ બીએડ એમએડ માટે, જેમાં આસિસ્ટન્ટ પ્રોફેસર બીએડ માટે 3, ઇંગ્લિશ, હિન્દી, કોમર્સ માટે 1 તેમજ એમએડ માટે મિત્રો આસિસ્ટન્ટ પ્રોફેસરની 4 જગ્યાઓ છે। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ મિત્રો તો મિનિમમ 55% માર્ક્સ સાથે માસ્ટર ડિગ્રી અથવા તો પીએચડી અને પીએચડી વિથ 15 યર્સ ટીચિંગ એક્સપિરિયન્સ હોવો જોઈએ આસિસ્ટન્ટ પ્રોફેસરનો। તેમજ પ્રોફેસરની જે જગ્યાઓ છે મિત્રો બીએડ એમએડ માટે, તેમાં મિનિમમ 55% સાથે એમએડ અને નેટ સ્લેટ પીએચડી ડિગ્રી હોવી જોઈએ, તેમજ એની જે અધર ક્વોલિફિકેશન છે મિત્રો તે એનસીટી તેમજ યુજીસીના નોર્મ્સ પ્રમાણે હોવું જોઈએ। એસોસિએટ પ્રોફેસરની વાત કરીએ મિત્રો તો યુજીસી તેમજ હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી છે તેના ધારાધોરણ મુજબ લાયકાત હોવી જોઈએ। આસિસ્ટન્ટ પ્રોફેસર તેમજ લાઇબ્રેરિયન માટેની વાત કરીએ તો 55% સાથે માસ્ટર ડિગ્રી અને નેટ સ્લેટ પીએચડી ડિગ્રી હોવી જોઈએ। રિલેક્સેશન છે તે 5% મળવાપાત્ર થશે। માસ્ટર ડિગ્રી વિલ બી ગિવન ટુ એસસી એસટી ઓબીસી કેન્ડિડેટ એઝ પર ધ નોર્મ્સ, તેમજ એક્સપિરિયન્સ અને પે સ્કેલ વિલ બી એઝ પર ધ નોર્મ્સ ઓફ ગવર્મેન્ટ ઓફ ગુજરાત અને એચએનજીયુ યુનિવર્સિટી પ્રમાણે રહેશે। જગ્યામાં વધઘટ થઈ શકશે મિત્રો, તેમજ એક્સપિરિયન્સ વાળા જે ઉમેદવારો છે તેને અગ્રતા આપવામાં આવશે। ઇફ જો ક્વોલિફાઈડ જે ઉમેદવારો છે તે નહીં મળે મિત્રો તો તમે જોઈ શકો છો મિનિમમ ક્વોલિફિકેશન વાળા, તો તેને એડહોક બેઝિસ પર અહીંયા સિલેક્શન કરવામાં આવશે। વધુ માહિતી માટે અહીંયા સંસ્થાની જે વેબસાઇટ છે મિત્રો www.sskmvidyasankuल.org પર તમે જોઈ શકશો મિત્રો, ત્યાં તમને વધુ માહિતી મળી રહેશે। ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ્સ વુડ એપ્લાય 15 દિવસમાં જે તમારા ડોક્યુમેન્ટ સાથે સંપૂર્ણ ડોક્યુમેન્ટ લાયકાતના પ્રમાણપત્રો સાથે 15 દિવસમાં રજિસ્ટર પોસ્ટ દ્વારા અહીંયા જે એડ્રેસ આપેલું છે ત્યાં તમારી અરજી મોકલવાની રહેશે મિત્રો। દિલીપ જે ચૌધરી, ઓનરેબલ સેક્રેટરી શ્રી સાર્વજનિક કેળવણી મંડળ નિયર અરવિંદ બાગ મહેસાણા 384001 પર તમારે તમારી પોસ્ટ દ્વારા અરજી મોકલવાની રહેશે મિત્રો। તમે જોઈ શકો છો આ જે શ્રી સાર્વજનિક કેળવણી મંડળ છે મહેસાણા અંતર્ગત વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે મિત્રો। તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે। તમે જોઈ શકો છો મિત્રો ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સંલગ્ન શ્રી સૌરભ લો કોલેજ જે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે મિત્રો, જેમાં વિવિધ જગ્યાઓ માટેની ઓપન ઇન્ટરવ્યુ માટેની ભરતી જાહેરાત છે। તમે જોઈ શકો છો આચાર્ય માટેની 1 જગ્યા છે મિત્રો, જેમાં લાયકાતની વાત કરીએ તો એલએલએમ 55% સાથે તેમજ પીએચડી નેટ સ્લેટ અને 15 વર્ષનો અનુભવ હોવો જોઈએ। અધ્યાપક પીજી એલએલએમ માટેની જગ્યા છે, જેમાં 4 જગ્યાઓ છે કુલ મળીને, જેમાં એલએલએમ 55% સાથે પીએચડી નેટ સ્લેટની લાયકાત ધરાવતા હોવા જોઈએ। અધ્યાપક યુજી એલએલએમ માટેની જગ્યા છે 8 જગ્યા છે, એલએલએમ 55% સાથે પીએચડી નેટ સ્લેટ પાસ હોય તેવા ઉમેદવારો અરજી કરી ઇન્ટરવ્યુમાં હાજર રહી શકશે। એસસી તેમજ એસટીના ઉમેદવારો માટે સરકારના ધારાધોરણ મુજબ 5% પીએચડી કે નેટ સ્લેટ પાસ ઉમેદવારને પ્રથમ પસંદગી આપવામાં આવશે, તેમજ એસસી એસટીના ઉમેદવારોને સરકારના ધારાધોરણ મુજબ 5% છૂટછાટ આપવામાં આવશે મિત્રો। યુજીસી બીસીઆઈ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી તેમજ રાજ્ય સરકાર શ્રીના વર્તમાન નિયમાનુસાર
લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચે દર્શાવેલ સમય સ્થળે તારીખના રોજ સ્વખર્ચે અસલ પ્રમાણપત્રો 2 ઝેરોક્ષ કોપી તેમજ ફોટોગ્રાફ સાથે ઉપસ્થિત રહેવાનું રહેશે. ઇન્ટરવ્યુની તારીખ છે મિત્રો 21 જૂન 2024 સવારે 10 કલાકે. સ્થળ રહેશે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ગવર્મેન્ટ પોલિટેકનિક કેમ્પસ, બિલખા રોડ, ખડિયા, જુનાગઢ ખાતે તમારે હાજર રહેવાનું રહેશે. તેમજ 4 દિવસની અંદર તમારે અરજી કરવાની રહેશે મિત્રો. આચારશીના જે અહીંયા આપેલું છે તેના અંતર્ગત પ્રમુખ શ્રી સાગર એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ, મુસીમાર, તાલુકો વેરાવળ, જિલ્લો ગીર સોમનાથ અંતર્ગત મિત્રો આ ભરતી જાહેરાત આવેલી છે મિત્રો. તમે જોઈ શકો છો. વધુ માહિતી માટે અહીં સંપર્ક નંબર આપેલા છે, તેના પર તમે સંપર્ક કરી શકો છો મિત્રો. તમે જોઈ શકો છો મિત્રો, શ્રી સૌરભ લો કોલેજ છે, સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે, જે જુનાગઢ ખાતે મિત્રો અહીંયા જે વિસણવેલ ગડુ ચોરવાડ હાઈવે જીબી સબસ્ટેશનની બાજુમાં તાલુકો માળિયાહાટીના ખાતે આવેલી આ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે, લો કોલેજ. તેના અંતર્ગત મિત્રો વિવિધ જગ્યાઓ માટેની આ ભરતી જાહેરાત છે. તો મિત્રો વાત કરશું નવી શિક્ષકોની ભરતી જાહેરાત વિશે. તમે જોઈ શકો છો ઓપન ઇન્ટરવ્યુ માટેની આ જાહેરાત છે મિત્રો. ગાયત્રી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત માં ગાયત્રી પ્રાથમિક ગાયત્રી પ્રાથમિક શાળા નોન ગ્રાન્ટેબલ કતવારા, તાલુકો જિલ્લો દાહોદ માટે શિક્ષકો માટેની ભરતી જાહેરાત છે. દિવ્ય ભાસ્કર ગોધરા દાહોદ ભાસ્કર આવૃત્તિમાં 19 જૂન 2024 રોજ આ ભરતી જાહેરાત આવેલી છે. તમે જોઈ શકો છો બાલ મંદિર તથા ધોરણ 1 થી 5 માટે પીટીસી પાસ હોય તેવા ઉમેદવારો, ધોરણ 6 થી 8 માટે બીએસસી બીએડ ગણિત વિજ્ઞાન માટે તેમજ ધોરણ 6 થી 8 માટે બીએ બીએડ અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત વિષય માટે, મુખ્ય વિષય માટે પીટીસી અથવા તો બીએ બીએડ 5 વર્ષનો શૈક્ષણિક વહીવટી અનુભવ ધરાવતો હોય તેવા ઉમેદવારો પોતાના પ્રમાણપત્રો તેમજ સ્વપ્રમાણિત જે નકલો છે તેની સાથે માં ગાયત્રી પ્રાથમિક શાળા કતવારા કોર્ટમાં મિત્રો હાજર રહેવાનું રહેશે. તારીખ 23 જૂન 2024 રવિવારે 9 થી 12 કલાક દરમિયાન હાજર રહેવાનું રહેશે. તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા વધુ માહિતી માટે સંપર્ક નંબર પણ આપેલા છે સંસ્થાના, તેના પર તમે ભરતી બાબતે સંપર્ક કરી શકો છો મિત્રો. તમે જોઈ શકો છો બાલમંદિરથી લઈ અને મુખ્ય શિક્ષક સુધીની આ ભરતી જાહેરાત છે મિત્રો. તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો. વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે. મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય.